સુરત મોટા વરાછાના મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાની વોચમેન સાથે મારામારીની ઘટના બનતા પોલીસે ફરિયાદ ન લેતા પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા છે। વૃદ્ધને ઘર વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્તરાયણ પોલીસ ફરી વિવાદમાં આવી છે। મોટા વરાછા વિસ્તારમાં આવેલા મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરતા દ્રશ્યો સામે આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડ બાઇક માર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો। આ બાબતે તમામ સોસાયટીના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી। ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો જ ફરિયાદ નોંધાશે તેવો જવાબ પોલીસ કર્મચારીએ લોકોને આપ્યો હતો। શું આ સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી? શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર જ એક્શન ન લઈ શકે? શા માટે ઉત્તરાયણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી? સીસીટીવી વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી? આવા બિલ્ડિંગ કેમ્પસમાં ખૂની ખેલ ખેલાવવાની પોલીસ રાહ જોઈ રહી છે તેવા સવાલો સ્થાનિકોએ પોલીસ સામે ઉઠાવી મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો।